નમસ્તે ખેડૂત મિત્રો, હું આર એમ ડાંગર જીજીઆરસી ઓફિસર રાજકોટ. આજે આપણે ધીરુભાઈ શિવાભાઈ રામોલિયા, ગામ ઊંડ દહીસરા, તાલુકો પડદરી, જિલ્લો રાજકોટ, એમના ખેતર ઉપર આવ્યા છીએ. અને ટપક પદ્ધતિ ઉપર ધીરુભાઈએ ફૂલ છોડમાં ગલગોટા અને બાગાયતી ખેતીમાં અન્ય પપૈયાની ખેતી કરે છે. તો આપણે ધીરુભાઈ પાસે જાણીએ કે ટપક પદ્ધતિ ઉપર એમને કેવા અનુભવ રહ્યા. તો ધીરુભાઈ, તમે ટપક પદ્ધતિ નથી લીધી, એ પેલા કયા કયા પાક કરતા હતા તમે? અમે શિયાળુમાં ઘઉં, છીણા અને ચોમાસું મગફળી બે પાક કરતા બે સિઝનના. અને એમાં તો શું છે કે ટપક તો કોઈ અમે લીધી જ નહોતી કોઈ દી. આખી પહેલી જ વખત આ લીધી અમે. ગામમાં બધે ટપક આવી પામે ને લીધી કઈ ટપક. અને પછી અમે પપૈયા વાવવાનું થયું ને એટલે ટપક આપણે પાથરી અને એનો અનુભવ કરી. એમાં અમને સારું લાગ્યું એટલે પછી આ બધી કરી નાખી 20 વીઘાની. આની પાછી લીધી અમે. તમે ટપક પદ્ધતિ ઉપર જે આ ગલગોટા કર્યા છે, પપૈયા કર્યા છે, તો તમને શું ફાયદો થયો? અમારે ફાયદામાં એવું છે કે અમારે જે ઓર્ગોનિક પ્લાન્ટ રહ્યો ને એ 250 લીટર કાયમ નીકળે ખાતર. એ ટીપક ઉપર અમને ફાયદો મળ્યો. બાકી ગિયારામાં તો આખા ગિયારામાં પાણી મૂકતા ને એટલે એનો કઈ ફાયદો મળતો નહીં અમને. સમજી લો કે જે અમે ખર્ચો કર્યો લાખ રૂપિયાનો એ અમારો કઈ જે કામ ન હોય પણ અમને ફૂલમાં કામ આવ્યું હોય. કે કારણ એમાં અમારે ડીએપી ખાતર કે ઉરિયા ખાતર કે કોઈ જરૂર પડી નથી. એટલે આ ટીપકનો ફાયદો એ. બીજા નંબરમાં કે નિંદામણ ન થાય, કે આપણે એક જ કામ ફૂલમાં વીણા રાખવાના, દવા છાંટવાની, બીજું કઈ આમાં આવે નહીં કામ. કે ઓલું આખો ગિયાળો પલારી એટલે ખડ તો થવાનું જ છે. એટલે ઈ અમારે બસાવ થાય મજૂરીનો. બરાબર. અને બીજા નંબરમાં ખોટું પડું સોહન ન કરે ખાતર કે ઉપાડે નહીં. હા, એ બચાવ થાય. અને ડીએપી કે ઉરિયા કે ભાઈ એનપી કે ખાતર કે એમાં જરૂર પડી નથી. એટલે ઉત્પાદન ખર્ચ ઘટી જાય, મજૂરી ઘટે, ખાતર ઘટે. આ તમે જે ફૂલ ઉતારો છો રોજે રોજના, બરાબર છે, તો ફૂલ ઉતારવામાં કઈ અગવડતા પડે? કાંઈ નહીં, એક માણસ 100-150 કિલો ઉતારી લે આરામથી. બરાબર. તો આપણે જે તમારા ગામમાં ફૂલની ખેતી થતી જ હશે? અમારા ગામમાં કોઈ ખેતું જ નથી. અમારા ગામમાં હું એક જ વાવ્યા મેં, અને એ મેં વર્ષ દીધે ચાલુ કર્યા હજી. અચ્છા. તો આ જે રેડ પાણીએ પાતા હોય અને ટપક પદ્ધતિ ઉપર ફૂલની ખેતી કરતા હોય તો એમાં શું ફરક પડે? એટલે આમાં ફરક તો આમાં જો જાજો પડે, પણ હકીકતમાં શું છે, મહેનત વાગ્યા કે તમારે મજૂર વાહું જો રાખવું, વાડી ન આવવું હોય તો આ વસ્તુ ન કરીએ. કે તમે જો વાડીઓ હોય તો બધું પાણી મૂકવાના છે, કોઈ ખાતર ચડાવવાના છે, કોઈ ઓર્ગોનિક પ્લાન હોય તેના પાણી ચડાવવાના હોય, તમે ચડાવીએ ગયો, બીજા નો ચડાવીએ ગયો. ટપક ઉપર હેલું પડે. ટપક ઉપર હેલું પડે. ઓલું બીજું કઈ સડી જ ન વાગે. ઓલું તો તમારે ઉડાડવાનું જ વાવણીયા ભરીને. બરાબર. કારણ કે એ તો ઠેલી જ ઊંધી વારવાની. એમાં કોઈ ઓર્ગોનિક પ્લાન હોય કે ઓલું હોય, તમારે જો કદાચ ટીપક ન હોય ને એટલે તમને કઈ કામ ન આવે. સમજી લી. અને આમાં મહેનત નથી પાછી, કે જે એક પર તમે 2 દી કાંઈ કરો એટલે પથરાઈ જાય. પછી તો માનો કે તમારે નિંદામણનું પાણી વાળોનું જાણ વ્યો જાય દીશો. એ માનો કારણે જો અમે નો કે બહાર જવું લગ્નનો કારણ બધી જવાનું જ હોય તો 500 રૂપિયા લઈએ રોજ 8 કલાક. એમાં લાઇટ વહી જાય તો તમારે 500 સડી જ ગયા. તમારા 2 રૂપિયા એક પીએ. બરાબર. સમજી, લાઇટ ફંદામ હોય તો તમારે 500 રૂપિયા સડી જ ગયા. એટલે એ બધા ખેતીના ખર્ચા વધતા જાય. છેલ્લે અમારે કાંઈ જોઈ તો કાંઈ વધે નહીં એમાં. બરાબર. રોગ જીવાતમાં શું ફાયદો થાય? રોગ જીવાતમાં એવું છે કે આમાં જોતા પૂરતી દવા. રેડ પાતા હોય તો 2 દી છાંટવી જ પડે. ન છાંટતા હોય તો એ ફૂલમાં કાંઈ રીએ નહીં, મસી બધી પી જાય. અને આમાં તમે 5 દી 8 દી જો એવું વાતાવરણ ફરે તો જ દવાની જરૂર પડે, નકર દવાની કઈ જરૂર પડે નહીં. મોટો ફાયદો થાય. કારણ કે પાણીનો ભેજ હોય નહીં, બધી જમીન કોરી પડી હોય, ફૂલની અંદર હોય, ઝપટમાં આવી જાય દવા ફુવારો મારી એટલે. કેમ કે ફૂલને રોજ એમ કલાક પાણીની જ જરૂર. અચ્છા. હા, બરાબર. ડેઈલી સર્વિસ. ઓલું તમે એકવાર પી ગયો 5 દી પાણી આવે 5 દિવસે. બરાબર છે. તાવને અડધું એમાં ફૂકાઈ જાય. હા, એટલે ત્યાં સુધીમાં જે એનું નામ જ ફૂલ છે. કે ફૂલને જો તમે કરમાવા ન દો તો ફૂલ. હા, એટલે કલાક તો કઈ પાણી જોઈ તો ટીપક ઉપર તમે કલાક મૂકી શકો, ક્યારામાં તમે કલાક જેવી જ મૂકી શકો. હા, બરાબર છે. અને કાયમ પાવ તો ઓમ છોડો મરી જાય, પાણી વધી જાય પાણી એને. એટલે ટીપક નો ફાયદો એ છે કે ભાઈ તમારે કોઈ પણ ખેતી કરો એવું નથી. સમજી, મેં સીણા હોદ વાવ્યા હે 1.5 ફૂટના સેટ તમને દેખાડી. અચ્છા. ટપક ઉપર જે પેલા ઉત્પાદન લેતા, આ જે રૂટીન પાકો કરતા, મગફળી છે, કપાસ છે, ઘઉં છે, ચણા છે, જીરું છે, જે ખેડૂતો ઈ બે સીઝન હરખી આવે ને તો 8 થી 9 લાખ રૂપિયા અમારે બસે. બરાબર. સમજી લો. અને અમે શું છે આમાં 8 થી 9 લાખના ફૂલ વેચ નાખ્યા અત્યાર સુધી. અત્યારે એના એકના જ આ નહીં. શું વાત છે? ખાલી ઓલા પપૈયાની વચ્ચે જે તમે વાવેલા હતા એ. એટલે એમાં આપણે પપૈયા વાવ્યા, એમાં ફૂલ નતો વાવ્યા. ફૂલ તો આપણે ખાલી 6000 કિલો તો રહી ગયા. 4 થી 5000 કિલો રહી ગયા. મગફળી મોસમ પડી એમાં વીઘે કેટલું ઉત્પાદન મળ્યું? 2 ટન એમાં. 2 ટન. હા, તોય રહી ગયા. 5 થી 6000 કિલો પડી ગયા. શું વાત! માણા એનો મળ્યા ને મગફળી હળી જતી હતા. એટલું બધું ઉત્પાદન આવ્યું. આટલું જાડું કીધું તો ફેર આટલું.
એટલે આપણે જે પેલા 8-9 લાખ તમે કમાતા અત્યારે શું તમને લાગે ગણતરી અત્યારે કરી માનો વર્ષ કે વાર્ષિક? આ બધા ફૂલ આ પપૈયા વાવી ગયો બધા ફૂલ હોય ને એટલે કે તમારે માનો 3 લાખ મહિને થાય આ પપૈયાની ને ફૂલની બંનેની થઈને આવક કેટલી થાય આમ વાર્ષિક અંદાજે? અંદાજે માનો 20 લાખ પૂગી જાય એમ હા લગભગ ડબલ આવક થઈ ડબલ આઉટ થઈ જે ખેડૂતો ટપક પદ્ધતિ નથી અપનાવી હા. હજી એમને તમે શું કહેવા માંગશો? એને એમ કહું કે તમે ટપક ઉપર ખેતી કરો અચ્છા. બીજાનો પાણી ઓછું જોઈએ મોટરના બિલ નો આવે મોટરના ઘોંટી નહીં પાણી પીઓ ન જોઈએ સમજી લ્યો બધી રીતે ફાયદો જ છે ને આપણને ખેડૂતને તો શું છે જ્યાં તમે અડધી કલાક ટાઈમ મળે તો તમે બળદને નીણ વાટી નાખી શકો અડધી કલાક ટાઈમ મળે તો. સરકાર સબસિડી છે ને દે હા. અપનાવા હાટુ. હા બરાબર